ગુડ મોર્નિંગ, ઓમ નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મસ્ત મજાના હશો. તો શિયાળાની મસ્ત ઠંડી ચાલુ થઈ ગઈ છે, તો મમ્મી કહે છે કે ચાલો આજે આપણે બનાવીએ કાટલું. તો આજે આપણે બનાવીશું કાટલું. તો એમને પૂરી રેસીપી તમને બતાવીશ. તો ચાલો મારા વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. જેની ડિલિવરી આવી હોય એ લોકોને ખવડાવાય તો એનાથી એની હેલ્થ સારી રહે. એ તો આજે મમ્મી અને કાકી બે કાટલું બનાવે છે. અને એમાં આપણે જોશે, જો આ છે ભાખરીનો આપણે જે ઘઉંનો જાડો લોટ દળીએ એ, આ છે અડદનો લોટ, ગોળ, પછી આ છે ગંઠોડા, આ છે સૂટ, આ છે ગુંદ, આ કાજુ બદામ છે, આ ટોપરું જે આપણે છીણી નાખ્યું છે, અને આ છે સુવાદાણા. તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એના માટે જો મેં ગાયનું ઘી લઈ લીધું છે, અને ગરમ થાય એટલે પછી આપણે એમાં લોટ નાખી અને શેકી નાખીએ. જો અમે મળ્યા છીએ હવે લોટ શેકવા, અને ધીમા તાપે આપણે સરસથી શેકી નાખવાનો પેલા લોટને. અને અમારા આંટીને મારા મમ્મીને બધાને કાટલું બનાવતા બહુ સરસ આવડે. કે આજે કાકી બોલી નહીં શકે, એનું સ્પીકર ગયું છે, રોતા આવે ને એવું બોલે છે. ઘઉંનો લોટ જો હવે શેકાઈ જવા આવ્યો છે, એટલે હવે આપણે એમાં અડદનો લોટ એડ કરી દઈશું. અડદના લોટને શેકાતા વાર ન લાગે, એટલે એને થોડો પાછળથી નાખવાનો આપણે, એટલે પડે નહીં. તો આપણે હવે એમાં જો ગુંદ એડ કરી દીધો છે, અને હવે નાખશું આપણે ગંઠોડા, અને આ છે સૂટ, અને હવે એમાં નાખી દઈએ આપણે સુવાદાણા. થોડા કચરા કરી નાખ્યા છે. હવે નાખી દઈએ ટોપરું, કાજુ બદામનો ભૂકો. હવે આપણે નાખી દઈએ ગોળ, એટલે ગેસને હવે બંધ કરી દઈશું, નહીતર કડક થઈ જાય. એટલે બકડિયાને તો નીચે લઈ લીધું છે, નહીતર પછી એને ગેસ ઉપર રાખીએ તો વધારે ગરમ થઈ જાય તો કડક થઈ જાય. એટલે ખાવામાં આપણે એકદમ પોચું રહે, એટલે આપણે એને નીચે લઈ લીધું છે. જ્યાં સુધી ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવશું, અને પછી એને આપણે થાળીમાં કાં ત્રાસમાં ગમે એમાં ઢાળી દઈશું. મારી મમ્મીને થોડી સુગંધ આવવા, દેરાણીનો હાથ રહી ગયો, એટલે હવે જેઠાણીનો વારો આવ્યો છે હલાવવાનો. જો કેવી મસ્ત સુગંધ આવે મમ્મી. સુગંધ તો આવે ને બાપા, મસાલા સને એટલે સળિયાતા મસાલા હોય, શેકલું હોય, સુગંધ તો આવે ને બાપા. પછી આમ આવી છે 30 સોતે ઘેર હોય જાય. એવું છે. મગન દાદાને સુગંધ આવશે તાકડે આવશે કે ખેતરમાં આવી છે. જો મસ્ત મજાનું કાટલું બની ગયું છે. હવે આપણે એને થાળીમાં ત્રાસમાં, તો આપણે જો હવે થાળીમાં એને ઢાળી દઈએ. થોડોક દળ જાજો રખાય એટલે એ સારું લાગે. કેમ મમ્મી? એક ખાઈ તો બસ. તો જો અમારું કાટલું બનીને થઈ ગયું છે રેડી, અને મેં જો મારા માટે કાઢી લીધું છે, મને બહુ ભાવે એટલે. તો એકદમ મસ્ત મસ્ત ટેસ્ટી જો અમારું કાટલું બની ગયું છે. જો તમારે કોઈને ખાવું હોય તો આવી જાજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. ઓમ નારાયણ.